મળે અને ક્યારે ક્યારે આપણે ક્લિનિકની અંદર સિફિલાઇનમ વિચારવાનું. બરાબર છે. So સિફિલાઇનમ મેડિસિન પ્રિપેર્ડ ફ્રોમ નોસોડ. બરાબર, નોસોડ છે, ડિસીઝ પ્રોડક્ટમાંથી બનતી મેડિસિન છે. ઇન્ડિકેશન્સ કયા કયા છે? તો ફર્સ્ટ ઇન્ડિકેશન ઇઝ ચીલી, સેકન્ડ ઇઝ થર્સ્ટી, થર્ડ ઇઝ ફેમિલી હિસ્ટ્રી ઓફ સિફિલિસ. ચીલી મતલબ એની કમ્પ્લેન કોલ્ડથી એગ્રાવેશન થાય, એને શિયાળો ના ગમે, ઉનાળો ગમે એટલે ચીલી. થર્સ્ટી એટલે પાણી વધારે પ્રમાણમાં પીવે. ફેમિલી હિસ્ટ્રી ઓફ સિફિલિસ, સિફિલિસની ફેમિલી હિસ્ટ્રી જોવા મળે. હવે સિફિલિસ શું છે, શું થાય એમ વેનર ડિસીઝની અંદર? શેન્કર એન્ડ અર્સલ્સ. પછી તો તમને એની હિસ્ટ્રીમાં અથવા તો એના ફેમિલીની અંદર કોઈની હિસ્ટ્રીની અંદર તમને સિફિલિસ જોવા મળે. કયા બેક્ટેરિયાથી થાય? નાઇજેરિયા ગોનોરા, યસ, ટ્રિપોડેનમ પેલેન્ટિયમ. જરૂરી નથી કે કોઈ પેશન્ટની અંદર એ બેક્ટેરિયા ડાયગ્નોસ થવો જોઈએ અથવા તો એનો VDRL પોઝિટિવ આવવો જોઈએ. જો એની અંદર સિફિલિટિક કાઇન્ડ ઓફ ઇરપ્શન, સેન્કર ઓર અલ્સર્સ જોવા મળે, ધેન ઇટ ઇઝ સિફિલિસ એનર્જી. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, એનર્જી. जरूरी नहीं है कि उसका बैक्टीरिया का रिपोर्ट, उसका या उसके फैमिली में किसी का बैक्टीरिया का रिपोर्ट पॉजिटिव आना चाहिए. जरूरी ये है कि उसमें कहीं भी सिफिलिस डिसीज जैसे लक्षण दिखने चाहिए. उस जैसे लक्षण दिखते हैं, आइदर बैक्टीरिया इज प्रेजेंट और नॉट प्रेजेंट, इट इज एनर्जी ऑफ सिफिलिस. ખ્યાલ આવે છે? માયાજમની શોધ થઈ એના પછી બેક્ટેરિયાની શોધ થઈ છે. તો આપણા માટે બેક્ટેરિયા જરૂર નથી. Our focus is on energy. Poor reaction of indicated remedy or gives partial relief. તમે સારામાં સારી દવા ટોટાલિટી બનાવીને દવા સિલેક્ટ કરી પણ બહુ રિલીફ મળતી નથી. થોડીક રિલીફ મળે છે અથવા તો તમને ઇન્ડિકેશન બહુ મળતા નથી. તો કોઈ પણ માયાઝમેટિક રેમેડી ત્યારે જ વધારે પડતી યુઝ થાય જ્યારે તમને ઇન્ડિકેશન ના મળે, વન સાઇડેડ ડિસીઝ હોય તો એવા ડિસીઝની અંદર. ગ્રેટ વીકનેસ એન્ડ વેરી ફ્યુ સિમ્ટમ્સ. ખ્યાલ આવે છે? બહુ સિમ્ટમ મળતા નથી તો કયા રોગોની અંદર બહુ સિમ્ટમ ના મળે? વન સાઇડેડ ડિસીઝ ના. તો કયા કયા આવે વન સાઇડેડ ડિસીઝ? ડિસીઝ ઓન મેન્ટલ પ્લેન ઓર ડિસીઝ ઓન ફિઝિકલ પ્લેન. તો મેન્ટલ પ્લેનની અંદર ડિસીઝ કયા હોય? ફોરગેટફુલનેસ, વીક મેમરી, ડિમેન્શિયા. તો આવા બધા ડિસીઝની અંદર જો બીજા 2-3 સિમ્ટમ મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ સિફિલાઇનમ. સ્ટાર્ટ ટ્રીટમેન્ટ વિથ સિફિલાઇનમ. ખ્યાલ આવે છે? પછી જેમ એનું વાઇટલ ફોર્સ સ્ટ્રોંગ થશે એમ બીજા સિમ્ટમ ફેંકશે અને જેમ વધારે સિમ્ટમ ફેંકશે એમ તમને બીજા ઇન્ડિકેશન મળશે. તો ચેન્જ ધ ઇન્ડિકેટેડ મેડિસિન. એવું હોતું જ નથી કે તમે એક મેડિસિન શોધી લો અને પછી આખી જિંદગી એ પેશન્ટને કંઈ પણ તકલીફ થાય એ જ મેડિસિન આપ્યા કરો. એવું ના હોય. ખ્યાલ આવે છે? મેડિસિન કેન ચેન્જ એની ટાઈમ. ઇન્ડિકેશન ચેન્જ થાય તો મેડિસિન ચેન્જ થઈ જાય. એનો વાઇટલ ફોર્સ અલગ પ્રકારના ઇન્ડિકેશન આપે, માયાઝમ અલગ પ્રકારના ઇન્ડિકેશન આપે, તો યુ કેન ચેન્જ યોર મેડિસિન. ગ્રેટ વીકનેસ વિથ વેરી ફ્યુ સિમ્ટમ. બહુ ઓછા સિમ્ટમ મળે છે અને ખૂબ વીકનેસ છે. અલ્સરેશન ઓફ માઉથ, નોઝ, જેનાઇટલિયા, સ્કિન, ગ્રે બેઝ એન્ડ ઓફેન્સિવ ડિસ્ચાર્જ. અલ્સરનો બેઝ કેવો હોય? ગ્રે હોય. સો બેલાડોનાના અલ્સર હોય, માઉથ અલ્સર, તો બેલાડોનાના અલ્સર રેડ હોય, ઇન્ફ્લામ્ડ હોય. બોરેક્સના અલ્સર વ્હાઇટ હોય વિથ પ્રોફ્યુઝ સલાઇવેશન એન્ડ હોટ સલાઇવા હોય. મર્કસોલના અલ્સર હોય તો કેવા હોય? બ્લીડિંગ અલ્સર અને વિથ મચ સલાઇવા, પ્રોફ્યુઝ સલાઇવા. ખ્યાલ આવે છે? એવી રીતે જો અલ્સર સિફિલાઇનમના હોય તો વિથ ઓફેન્સિવ સલાઇવા અને ગ્રે બેઝના અલ્સર જોવા મળે. ઓરિજિનલ થેરાપ્યુટિક આને કહેવાય. ખ્યાલ આવે છે? ગમે તે મેડિસિન ગમે તેમ આપી દેવી થેરાપ્યુટિક નથી. તમને ડિફરન્સિએશન એટ ધ પેથોલોજીકલ લેવલ કરતા આવડે એનું નામ છે થેરાપ્યુટિક્સ. જો એ ન આવડતું હોય તો ટોટાલિટી બનાવીને દવા આપવાની. બેઉમાં તમને મેડિસિન વિલ બી સેમ. મેડિસિન સેમ જ મળશે. તો એવું ના હોય કે મેં સર થેરાપ્યુટિક આપીને એટલે મેં બોરેક્સ આપી. એવું ના હોય.
તમે ગમે એ વે થી આપો તમારી મેડિસિન ઇન્ડિકેટેડ જ જાય, પણ જો એના ઇન્ડિકેશન મળે તો. ઓલ કમ્પ્લેન્ટ્સ કમ્સ ગ્રેજ્યુઅલી અને ગોઝ ગ્રેજ્યુઅલી. હમણાં સડન કયું હતું? હમણાં જ મેડિસિન કરી એમાં આવ્યું હતું. નક્કી કરી લો, થુજા, ટેરેન્ડ્યુલા કે ટ્યુબરકુલાઇન. નક્કી કરો, ટેરેન્ડ્યુલા કે ટ્યુબરકુલાઇન. નક્કી કરી લો ભાઈ, નક્કી કરો તમે બેવ નક્કી કરી લો ભાઈ કઈ દવામાં. હજી તો 4 દવા થઈ છે ખાલી. ટોટલ તમે 100 દવાઓ જે કોમન પ્રેક્ટિસમાં વપરાય છે એમાં આવું કરો, પેશન્ટને પછી ખોટી દવા આપો તો એનો કોઈ મતલબ નહીં. છે ને? So tuberculinum. So now destructiveness of, how can we differentiate destructiveness of syphilinum and tuberculinum? So destructiveness છે પણ એની સાથે જે કમ્પ્લેન આવી રહી છે ઈ કમ્પ્લેન કઈવી છે? સડન આવે છે ને સડન જાય છે કે ગ્રેજ્યુઅલ આવે છે અને ગ્રેજ્યુઅલ જાય છે? જો સડન આવે છે ને સડન જાય છે then that destructiveness is destructiveness of tuberculinum. અને ગ્રેજ્યુઅલ આવે છે અને ગ્રેજ્યુઅલ જાય છે અને ડિસ્ટ્રક્ટિવ છે, that destructiveness is syphilinum. નાઇટ એગ્રાવેશન, બધી જ કમ્પ્લેન રાતે એગ્રાવેટ થઈ જાય, બરોબર છે. એઝ ઓફ હોટ વોટર ઇન ધ બ્લડ વેસલ્સ. પેશન્ટને એવું લાગે કે હોટ વોટર છે ઈ બ્લડ વેસલ્સ ની અંદર ફરી રહ્યું છે, તો કઈ મેડિસિનમાં આવે કોલ્ડ વોટર ઇન ધ બ્લડ વેસલ્સ? યસ, વેરેટ્રમ આલ્બમ. સો આવી રીતે ડિફરન્શિએટ કરીને યાદ રાખવાની હોય મેડિસિનને, તો આરામથી ડિફરન્શિએટ થતી જાય. અને જ્યારે પ્રેક્ટિસમાં પેશન્ટ બોલે ત્યારે તમે આરામથી કોઈ પણ 3 ઇન્ડિકેશન પકડી અને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો. થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ ડિસ્ચાર્જ. હવે પછી બધા જ ડિસ્ચાર્જ આવી ગયા. થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ ડિસ્ચાર્જ. જો કોરાઇઝા હોય તો કેવું હોય? થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ. સ્પુટમ કેવું હોય? થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ. ખ્યાલ આવે છે? સ્ટૂલ ની અંદર ડિસેન્ટ્રી ઓર ડાયરિયા હોય તો કેવું હોય સ્ટૂલ? થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ. લ્યુકોરિયા કેવું હોય? થીક યલો ગ્રીનિશ ઓફેન્સિવ. કોઈ બી ડિસેન્ટ્રી હોઈ શકે, તમે ઈ ડિસીઝ કન્ડિશનને નામ ગમે તે આપો, એનાથી કોઈ મતલબ નથી. જો એનો ડિસ્ચાર્જ આવો છે then it is indication of tuberculinum. Either dysentery, either diarrhea, either carcinoma or either anything else. Clear? Excessive flow of saliva run out from mouth during sleep. રાતે ઊંઘની અંદર ખૂબ મોઢાની અંદર લાળ આવે, થૂક આવે અને રાતે નીકળે, મોઢામાંથી ડ્રિબલિંગ થાય સલાઈવાનું. So it is an indication for syphilinum. Teeth decayed at edges of gums. કઈ મેડિસિન હતી બીજી? થુજા. ખ્યાલ આવે છે? સો થુજામાં પણ સેમ સિમ્પટમ હતું, સિફિલાઇનમમાં પણ સેમ સિમ્પટમ છે. ટીથ decayed at root of teeth. Chronicity, persistent, recurring complaint, continued depression, obstinate constipation, gnawing bone pain lead to despair of recovery when they become chronic. કોઈ પણ કમ્પ્લેન છે જે ક્રોનિકલી અને પરસિસ્ટન્ટ છે અને રિકરન્ટ છે, મતલબ લોંગ ટાઈમ થી છે, ચાલ્યા જ કરે છે અને ઉથલો માર્યા કરે છે, એની સાથે ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન છે, બોન પેઇન થાય છે, નાઇટ એગ્રાવેશન છે, જેના કારણે પેશન્ટને એમ થાય કે ઓહો બહુ બધી દવાઓ લઈ નાખી સાહેબ, ક્યાંયથી ફેર પડતો નથી, હવે મને એમ લાગે છે કે મને આ તકલીફ મટશે નહીં. સો આવું સ્ટેજ આવે, ઇટ ઇઝ અ સ્ટેજ ઓફ સિફિલાઇનમ, ત્યારે તમે સિફિલાઇનમ આપી શકો. ફિશર એન્ડ ક્રેક્સ, લોંગ લોન્જિટ્યુડિનલ ક્રેક ઓન ધ ટંગ. એની જે જીભ છે એના ઉપર લોંગ આખો ક્રેક જોવા મળે. એક્સ્ટ્રીમ ઇમેસિએશન ઓફ એન્ટાયર બોડી, આખી બોડીનું વેઇટ, સડન વેઇટ લોસ, ગ્રેજ્યુઅલ વેઇટ લોસ, સડન નહીં સોરી, ગ્રેજ્યુઅલ વેઇટ લોસ. તો કઈ કન્ડિશન છે જેની અંદર ગ્રેજ્યુઅલ વેઇટ લોસ થાય? યસ. So syphilinum is medicine for that condition also. ડાયાબિટીસ ની અંદર યુરિન દિવસે વધારે જવું પડે, so night aggravation.
ખ્યાલ આવે છે? અને ઇમેસિએશન ગ્રેજ્યુઅલી થઈ રહ્યું છે. અને જો એની ટંગ ઉપર તમને ડીપ ક્રેક જોવા મળે અને પેશન્ટ એમ કે હું ચીલી છું, પ્રિસ્ક્રાઇબ સિફિલાઇનમ. ડ્વાર્ફિસ, ઓલ્ડ લુકિંગ, પ્રીમેચ્યોર્ડ ઓલ્ડ લુકિંગ. તમે લુક ઉપરથી બી એને ડ્વાર્ફિસ લાગે. ડ્વાર્ફિસ એટલે કેવો? થીંગણો. અથવા તો ઓલ્ડ લુકિંગ ફેસ લાગે. એની ઉંમર 30-35 વર્ષની હોય પણ તમને એમ લાગે કે આ તો 60 વર્ષનો હશે. પ્રોફ્યુઝ ફોલિંગ ઓફ હેર એન્ડ બાલ્ડનેસ. બરોબર છે? 25-30 વર્ષે જો ટાલ આવી ગઈ હોય, બાલ્ડનેસ આવી ગઈ હોય તો એને પ્રીમેચ્યોર ઓલ્ડમાં જ લેવાય. ખ્યાલ આવે છે? અથવા તો બહુ એક્સેસિવ હેર ફોલિંગ થઈ રહ્યા છે તો એ બી પ્રીમેચ્યોર ઓલ્ડ જ કહેવાય ને. હેર ફોલિંગ જનરલી 20-25-30-35 વર્ષે હેર ફોલિંગ ના થવા જોઈએ પણ થાય છે, મતલબ પ્રીમેચ્યોર્ડલી થાય છે. એટલે જેટલી બી કમ્પ્લેન પ્રીમેચ્યોર્ડલી થાય છે એ બધી જ સિફિલાઇનમની અંદર કવર થાય. આને બોની-ગુસેનનું જનરલાઇઝેશન કહેવાય. વોટ ઇઝ અ ટ્રુ ફોર પાર્ટ, ઇટ ઇઝ ટ્રુ ફોર હોલ. સો હવે ફિટસ છે અને પ્રીમેચ્યોરલી બહાર આવી જાય છે, એને શું કહેશો તમે? ફિટસ છે, 9 મહિને બહાર આવવું જોઈએ, ડિલિવરી થવી જોઈએ. એના બદલે 3 મહિને, 4 મહિને, 5 મહિને, 7 મહિને, 8 મહિને આવી જાય છે તો એને શું કહેવાય? પ્રીટર્મ્સ ઓર એબોર્શન્સ. સો એબોર્શન્સ એની અંદર આવે. Also it is a indication for સિફિલાઇનમ. આ જસ્ટ તમને બતાવી રહ્યો છું કે what is true for part, it is true for health. એ બોની-ગુસેનનું બહુ સારામાં સારું આપણું ગ્રાન્ડ જનરલાઇઝેશન છે કે જે જગ્યાએ તમને હવે પ્રીમેચ્યોર્ડ જોવા મળે કોઈ પણ તકલીફ કે કશું પણ, એ બધાની અંદર સિફિલાઇનમ ઇન્ડિકેટેડ થાય. આમાંથી તમને કોઈ પણ 3 સિમ્પટમ મળશે પ્રેક્ટિસની અંદર. તમને પેશન્ટ બીજા કોઈ સિમ્પટમ આપે કે ના આપે, આ કરો, આ જીભ તો આરામથી બતાવશે ક્રેક છે કે નહીં, તમે જોઈ શકો છો. પેશન્ટ ચીલી છે કે નહીં, થર્સ્ટી છે કે નહીં, ફેમિલી હિસ્ટ્રીમાં સિફિલિસ છે કે નહીં, અલ્સર છે કે નહીં, ડિસ્ચાર્જનો કેરેક્ટર કેવો છે, પ્રોફ્યુઝ છે, ઓફેન્સિવ છે, યલો ગ્રીનિશ ડિસ્ચાર્જ છે કે નહીં, આટલું તો પેશન્ટ તમને આરામથી કહી શકે. સો આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ મળે તો તમે સિફિલાઇનમ આરામથી પ્રિસ્ક્રાઇબ કરી શકો. મારા એક કલીગ છે, એમનો પ્રશ્ન આવ્યો કે બધામાં આવું જ જોવાનું કે ચીલી છે, થર્સ્ટી છે, હોટ છે કે ચીલી છે કે થર્સ્ટી છે કે થર્સ્ટલેસ છે કે, તો બધી જ મેડિસિન શું એટલું જ યાદ રાખવાનું ને એના ઉપરથી જ પ્રિસ્ક્રાઇબ કરી દેવાનું? તો ભલે સ્ટેટ હોય પણ દરેકમાં આપણે પહેલું જ સિમ્પટમ એ લખીએ છીએ કે, અને મારા તો મોટા ભાગના પ્રિસ્ક્રિપ્શન એવા જ હોય કે હોટ થર્સ્ટલેસ રાઇટ સાઇડેડ લાઇકોપોડિયમ, હોટ થર્સ્ટલેસ લેફ્ટ સાઇડેડ પલ્સેટિલા, હોટ થર્સ્ટી લેફ્ટ સાઇડેડ લેકેસિસ, હોટ થર્સ્ટી લેફ્ટ સાઇડેડ સલ્ફર. આવા જ પ્રિસ્ક્રિપ્શન હોય છે. તો એનો કહેવાનો મતલબ એવો છે કે શું આને જ હોમિયોપેથી કહેવાય કે ખાલી બસ ચીલી છે, થર્સ્ટી છે એના ઉપરથી કરી નાખવાનું? તો Exactly. See, we are prescribing similimum. Similimum according to me. ખ્યાલ આવે છે? ઈ કેસ મેં લીધો છે અને according to me similimum મારે આપવાની છે, બટ સિદ્ધાંતોને લઈને. આપણે એમાં સિદ્ધાંતો સાથે કોઈ બાંધછોડ નથી કરવાની. અને સિમિલિમમ કોને કહેશો? આપણે સેમ મેડિસિન નથી આપતા. ખ્યાલ આવે છે? હનીમેને એવું નથી કીધું કે જેવું સ્ટેટ હોય, જેટલા સિમ્પટમ મળે એ બધા મેચ કરો ને મેડિસિન આપો. એવું હનીમેને ક્યાંય નથી કીધું. હનીમેને બહુ સારી રીતે શબ્દ વાપર્યો છે સિમિલિમમ. સિમિલિમમ એટલે શું? તો ઘણી બધી મેડિસિન હશે જે સિમિલર આવશે. તમને કેસમાં 3 સિમ્પટમ મળ્યા કે હોટ છે, થર્સ્ટલેસ છે અને રાઇટ સાઇડેડ છે, તો 4-5 મેડિસિન આવશે કે જે આ 3 સિમ્પટમ કવર કરતી હોય એવી. પણ એમાંથી તમારા પેશન્ટ જોડે કઈ મેડિસિન મેચ થાય છે? તો અકોર્ડિંગ ટુ મી પેશન્ટને સ્વીટ ડિઝાયર છે, આવા બીજા 2 સિમ્પટમ છે એટલે લાઇકોપોડિયમ મેચ થાય છે.
સો ટ્રીટમેન્ટ સ્ટાર્ટ વિથ ધેટ મેડિસિન. પછી એવું નથી કે માત્ર એ જ મેડિસિન છે, ઇન્ડિકેશન ચેન્જ થયા તો યુ કેન ચેન્જ યોર મેડિસિન. બીજું કે આપણે આટલા બધા કી નોટ્સ લઈએ છીએ, બીજા સિમ્ટમ લઈએ છીએ, જ્યારે કશું જ નથી મળતું તો તમારે આ સિમ્ટમને લેવાના છે. સો સિમ્ટમની બી હાયરાર્કી છે કે ચીલી છે, હોટ છે, થસ્ટી છે, થસલેસ છે, એ તો તમને બધા પેશન્ટની અંદર મળશે, મોટા ભાગના પેશન્ટની અંદર મળશે. તો એ સિમ્ટમને જ્યારે બીજા PQRS મળતા હોય ત્યારે ઓછું મહત્વ આપવાનું હોય. જેટલું સિમ્ટમ પિક્યુલિયર, ક્વેર, રેર એટલું એ સિમ્ટમનું મહત્વ વધારે. પણ જ્યારે કોઈ જ PQRS નથી તમારા કેસીસની અંદર તો જનરલ સિમ્ટમનું મહત્વ વધારે થઈ જશે. ત્યારે આપણે આ સિમ્ટમને બેઝ બનાવી અને પ્રિસ્ક્રિપ્શન કરવાનું છે. પછી બીજા સિમ્ટમ મળે છે તમને પાછળથી બીજી સિટિંગ, ત્રીજી સિટિંગ દરમિયાન, યુ કેન ચેન્જ યોર મેડિસિન. ક્લિયર? હવે પેશન્ટ તમારી પાસે આવે છે, સાહેબ શ્વાસની તકલીફ છે, બહુ ગળફો પડે છે, ગળફો વાસવાળો છે અને લીલા લીલા કલરનો ગળફો પડે છે, રાતે તો સાહેબ હું સૂઈ નથી શકતો. કઈ મેડિસિન આવે? સિફિલાઇનમ ને? આટલું સરળ છે. આમાં તમારે કયો ડીપમાં જઈને કેસ લેવાની જરૂર પડી છે? મેન વસ્તુ શું છે, આપણને કેમ કેસને ડીપમાં લઈ જવો પડે છે, કેમ આપણને મેન્ટલ સિમ્ટમ કઢાવવાની જરૂર પડે છે? બહુ મેન્ટલ મળે આમાં તો. એનું કારણ શું છે? આપણને ફિઝિકલ લેતા જ નથી આવડતા, આપણને પર્ટિક્યુલર લેતા જ નથી આવડતા, આપણને જનરલ લેતા જ નથી આવડતા. આપણે એક મેન્ટલ લેતા શીખી ગયા છીએ થોડા ઘણા, ઈ પણ. અને બધા પેશન્ટને એની અંદર જ ઘસેડવાના. તું મેન્ટલ કે ભાઈ, તું મેન્ટલ કે. મેન્ટલ વગર તો હોમિયોપેથી હોય જ નહીં, મેન્ટલ વગર તો પ્રિસ્ક્રિપ્શન જ ના થાય. થાય ને? થાય. શું કામ ના થાય? પેશન્ટ તમને આવીને એમ કહે છે કે સાહેબ મને તકલીફ છે, ડાયાબિટીસની દવા તો ચાલુ છે સાહેબ, પણ મને ડાયાબિટીસ કંટ્રોલમાં છે, સુગર એ રેન્જમાં જ છે, હું બીજી દવાઓ ખાઉં છું, પણ રાતે મને 8-10 વખત પેશાબ કરવા માટે ઉઠવું પડે છે, બરોબર છે, અને છેલ્લા 15 દિવસમાં 4 કિલો વાળું વજન ઘટી ગયું છે સાહેબ, કંઈક દવા આપો ને. તો કઈ દવા આપશો? કે ફરજિયાત તમારે મારી મચેડીને રેર મેડિસિન જ લઈ આવવાની, જે મેડિસિન પ્રૂવ બી નથી થઈ અથવા તો પાર્શિયલ પ્રૂવડ મેડિસિન છે એવી જ લઈ આવવાની, એવું ફરજિયાત છે? ખ્યાલ આવે છે? આજ સવારે જ મેં કોટ વાંચ્યું છે, પ્રફુલ્લ વિજયકર સાહેબનું કોટ હતું કે નોટ ટ્રીટ પેથોલોજી, ઓર અલગ અલગ મેડિસિન લઈ આવવાની જરૂર નથી. જે માયાઝમ છે એ માયાઝમને ટ્રીટ કરો અને એને લેટન્ટ ફોર્મમાં લઈ જાઓ તો તમારી XYZ કોઈ પણ પેથોલોજી હશે એ ક્યોર થઈ જશે. પણ આપણો તકલીફ શું થાય છે? આપણા મનમાં બે વસ્તુ ફિક્સ થઈ જાય છે, જે હનીમેન એપોરિઝમ 6 ની અંદર ના પાડે છે. છતાં પણ પ્રોબ્લેમ નંબર 1, દરેક કેસમાં માઇન્ડના સિમ્ટમ મળવા જોઈએ, દરેક કેસ ડીપ લેવલમાં જવો જોઈએ. પ્રોબ્લેમ નંબર 2, કોમન મેડિસિન તો આવવી જ ના જોઈએ. આપણે આમ ગમે એમ કરીને રેર મેડિસિન લઈ આવવાની. પેશન્ટ એમ કે સાહેબ મને પતંગિયાની જેમ ઉડવાનું ગમે, એટલે આપણે બીજું બધું ભૂલી જવાનું, આપણે એ પતંગિયું જ યાદ રાખવાનું ત્યારે, અને પછી પતંગિયા ઉપર જ ફોકસ કરે જવાનો, જેનો કોઈ મતલબ નથી. ખ્યાલ આવે છે? આપણી આ બે ભૂલ, અને એના કારણે આપણે મોટા ભાગે રોંગ પ્રિસ્ક્રિપ્શન સાથે પડીએ. હનીમેન શું કહે છે? સિમિલિમમ. કેસ લો, PQRS ફાઇન્ડ આઉટ કરો, ઇન્ડિકેશન શોધો, અને એના પ્રમાણમાં જે બી નજીકમાં નજીક આવતી દવા હોય એ તમે આપો. અને એના માટે એમણે જો સાવ નજીકમાં નજીક કોઈ દવા ન આવતી હોય તો એના માટે એણે જ્યારે 3 મેડિસિનની અંદર લખ્યું છે કે સલ્ફર ઇઝ ગ્રેટ એન્ટીસોરિક, ઓર સલ્ફર ઇઝ સોરા, થુજા ઇઝ ફોર સાયકોસિસ એન્ડ મર્કસોલ ઇઝ ફોર સિફિલિસ. તો એ જે 3 મેડિસિનમાં એમણે શબ્દ લખ્યો છે, એમનો મતલબ એ થાય છે કે આખા કેસની અંદર તમને કોઈ ઇન્ડિકેશન નથી મળતા, પણ માત્ર માયાઝમ મળે છે, તો સ્ટાર્ટ વિથ ધીસ 3 મેડિસિન. જે માયાઝમ મળે છે એની એન્ટીથી ચાલુ કરો કેસને, પછી જેમ તમને ઇન્ડિકેશન મળે એમ આગળ વધતા જાઓ. ખ્યાલ આવે છે? હવે ક્લિયર થયું કે એન્ટી માયાઝમેટિક મેડિસિન શું કામ આપી છે, એને શું કામ એને લખ્યું છે આવું,
સો એના પછી નોસોડ્સની શોધ થઈ. તો નોસોડ બી એવી રીતે જ છે કે જ્યારે તમને નોસોડ્સ આર મલ્ટીપોલિક રેસ્ટ મેડિસિન. જ્યારે તમને ખૂબ ઓછા ઇન્ડિકેશન મળે છે તો બટ ઓબ્વિયસ છે કે તમારી ટોટાલિટીની અંદર નોસોડ્સ જ આવશે. સો સ્ટાર્ટ વિથ નોસોડ અને પછી ધીમે ધીમે આગળ વધો. સો આવી રીતે પ્રેક્ટિસ બિલ્ડઅપ થાય. ઓરિજિનલ હોમિયોપેથી આને કહેવાય, હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી. બાકી ફરજિયાત રેર મેડિસિન લઈ આવવી, જે પાર્શિયલી પ્રૂવડ કે પ્રૂવડ નથી થઈ એવી મેડિસિન લઈ આવી, કે ફરજિયાત માઇન્ડના સિમ્ટમ જ લેવા. હું એમ નથી કહેતો કે માઇન્ડના સિમ્ટમ ના લેવા, અગેન જો મળે છે તો લો. હું એમ નથી કહેતો કે રેર મેડિસિન કે પાર્શિયલી પ્રૂવડ મેડિસિન ન આવવી જોઈએ. આવે છે ટોટાલિટીની અંદર તો ભલે આવે છે, પણ ફરજિયાત ઈ લઈ આવી જોઈએ એ વસ્તુ ખોટી છે મારા મતે. હું ખોટો હોઈ શકું છું. ખ્યાલ આવે છે? એવું આપણું ફોકસ ન હોવું જોઈએ કે ટોટાલિટીની અંદર 2 મેડિસિન આવે છે, સલ્ફર અને લેક લિયોલિનમ, તો આપણે લેક લિયોલિનમ જ પ્રિસ્ક્રાઇબ કરવી. નો, સલ્ફર કવર કરે તો પ્રિસ્ક્રાઇબ સલ્ફર ના. હવે તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, પેશન્ટને શું તકલીફ છે તમે પૂછો છો, તમે જુઓ છો નાનું બચ્ચું છે 3, 4, 5 વર્ષનું, અને એની મમ્મી લઈ આવ્યા છે તમારી પાસે કે સાહેબ જુઓ ને આનું છે ને વજન વધતું નથી અને છેલ્લા 2 મહિનામાં તો 2 કિલો વજન ઘટી ગયું છે. છોકરું સાવ દુબળું પતળું થઈ ગયું છે અને મોઢામાં સાહેબ જુઓ ને એને ગરમી નીકળી છે. તમે જેવું આ કરવાનું કહો છો, તમે જોયું તો બધા દાંત કેરીઝ જોવા મળે. તમે એમ કહેશો ચોકલેટ વધુ કાચ બેટા, ચોકલેટથી દાંત ના સડે. ના, ખ્યાલ આવે? દાંત સડે માયાઝમથી. ગળિયું વધુ કાચ બેટા, હવે ગળિયું નો કાચ, એટલે ગળિયાથી દાંત નો સડે. બ્લચ નથી કરતો, બ્લચ કરવાથી ન કરવાથી કાંઈ ફેર ન પડે. જો માયાઝમ એક્ટિવ હોય તો દાંત સડે. તમે જોયું તો ડેન્ટલ કેરીઝ અને રૂટ ઉપર ડેન્ટલ કેરીઝ છે. તમે મોઢાની અંદર જોયું તો તમને અલ્સર મળી રહ્યા છે. બાળક તમારી સામે કન્ટિન્યુ 4 વખત 10 મિનિટમાં પાણી પી ચૂક્યું છે અને ચીલી બાળક છે. નાઉ યોર મેડિસિન ઇઝ સિફિલાઇનમ. સ્ટાર્ટ ટ્રીટમેન્ટ વિથ સિફિલાઇનમ. તમને ઇન્ડિકેશન મળ્યા ને, ઇન્ડિકેશન મળ્યા તો બસ આપી દેવાની. હોમિયોપેથી આટલી સરળ છે. આપણે ખબર નહીં શા માટે એને કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યા છે. તો તમારી પાસે બીજું એક બાળક આવે છે, સાહેબ આને છે ને ખબર નહીં, જુઓ ને બહાર જ નથી નીકળતો, કન્ટિન્યુ બિયા કરે છે. સ્કૂલમાં મૂક્યો છે હમણાં પહેલા ધોરણમાં, પણ 2 વર્ષથી પહેલા ધોરણમાં જ પડ્યો છે. એને કંઈ યાદ રહેતું નથી. પછી તમે થોડું આગળ કેસમાં કહે, હા સાહેબ રાતે છે ને ખબર નહીં આમ એનું ઓશીકું છે ને આખું લાડથી પલળેલું હોય. બાળક ચીલી છે. સો યોર મેડિસિન ઇઝ સિફિલાઇનમ. પણ આવા ઇન્ડિકેશન પકડતા આવડવા જોઈએ. પેશન્ટ આપણને કહે કે સાહેબ એનું ઓશીકું, ઓશિકાની મને જરૂર નથી, માઇન્ડ આપ, તું માઇન્ડ આપ. પેશન્ટ એમ કે સાહેબ હું ચીલી છું, હા ઈ મનોજભાઈ લેશે, તું માઇન્ડ આપ. ખ્યાલ આવે છે? આપણી ભૂલ અહીંયા થાય છે. પેશન્ટ એમ કે છે સાહેબ મારું વજન 2 કિલો, વજનથી હોમિયોપેથીમાં ફેર ના પડે, માઇન્ડ આપ, તું માઇન્ડ આપ. આપણી ભૂલ અહીંયા થાય છે. આપણું ખાલી માઇન્ડ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. જેવી રીતે અમુક લોકો છે, અમુક સ્કૂલ ઓફ મેડિસિન્સ છે કે જે દરેક વસ્તુને માત્ર ફિઝિકલ કે મટીરિયલ પ્લેનમાંથી જ જોવે છે, અને જેવી રીતે આપણે કહીએ છીએ કે એ લોકો રોંગ કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે, એવી રીતે જે હોમિયોપેથ માત્ર અને માત્ર માઇન્ડને, માત્ર અને માત્ર ડેલ્યુઝનને કે માત્ર અને માત્ર સેન્સેશનને કે કોઈ પણ એક વસ્તુને જોઈ છે, એ એટલું જ ખોટું કરી રહ્યા છે. હનીમેનનો કોન્સેપ્ટ શું છે? પેશન્ટ એઝ અ હોલ. આખા વ્યક્તિત્વનો અભ્યાસ કરો. તમે નથી કરતા, મતલબ તમે હનીમેનના સિદ્ધાંતોને છોડી રહ્યા છો. અને મેં ઘણા આવા સારા ફિઝિશિયન્સ જોયા છે કે જે સર્ટેન થોટ્સ ઓફ સ્કૂલમાં જાય અને પછી એનું ફોકસ ફિક્સ થઈ જાય. પર્ટિક્યુલર નહીં, મેન્ટલ જ આપ, તું મને ડેલ્યુઝન જ આપ, તું મને આ જ આપ. એવું ના હોય. પેશન્ટ જે બી માહિતી આપે છે એ માહિતી લઈ લેવાની, એનામાંથી ઇન્ડિકેશન કાઢવાના. ઇન્ડિકેશન કયા છે, PQRS કયા છે અને કોમન કયા છે. કોમનને છોડી દો, PQRS મળે એની ટોટાલિટી બનાવો, એની સામે કઈ મેડિસિન મેચ થાય છે એ મેડિસિન આપી દો. આ હોમિયોપેથી છે. ક્લિયર? એપેટાઇટ, ક્રેવિંગ ફોર આલ્કોહોલ. તો ક્રેવિંગ મતલબ એને એક્સેસિવ ડિઝાયર, એને ખૂબ ઈચ્છા થવી. એ આલ્કોહોલ પીવે છે કે નથી પીતો ડઝન્ટ મેટર, એને પીવાની ખૂબ ઈચ્છા થાય. સાહેબ પીવા આમ નથી પીતો, પણ કોઈક લગ્ન પ્રસંગ હોય પણ પીવા બેસું ને એટલે મને ખંભો આખો જોઈએ. સો ઇટ્સ કોલ્ડ ક્રેવિંગ. બીજો એવું પેશન્ટ છે સાહેબ રોજ પીવું છું પણ આપણું લિમિટ એક જ પેક. સો એને ક્રેવિંગ ના કહેવાય, ભલે રોજ પીવે છે છતાંય એ એડિક્શનમાં આવી શકે.
તો આપણને આવી નાની નાની વસ્તુઓ ખબર હોવી જોઈએ. બસ પેશન્ટ એમ કે દારૂ પીવાની ઈચ્છા થાય છે એટલે તમે ગમ ખાઈને સિફિલિનમ આપી દો તો તમને રિઝલ્ટ ના મળે. ખ્યાલ આવે છે? એપેટાઇટ પરવર્ટેડ, નો ડિઝાયર ટુ ઈટ, એવર્ઝન ટુ ઓલ ફૂડ એન્ડ એવર્ઝન ટુ મીટ. કશું ખાવા પીવાની ઈચ્છા જ ના થાય. શું કામ? લોધિંગ ઓફ લાઈફ, જીવવાની જ ઈચ્છા નથી. સાહેબ આટલી બધી તકલીફો છે ને મને ખબર છે હવે મને ફેર પડવાનો નથી, હવે જીવીને શું ફાયદો છે, એટલે એને કોઈ ચીજમાં રસ ના રહે. ailment from damp weather, ailment from thunderstorm, syphilitic inheritance treated by local means and suppressed leading to throat and skin trouble. પર્સનલ હિસ્ટ્રીમાં એને સિફિલિસ જોવા મળે અથવા તો ફેમિલી હિસ્ટ્રીમાં જોવા મળે જે લોકલ ટ્રીટમેન્ટથી ટ્રીટ કરવામાં આવ્યું હોય અથવા તો સપ્રેશન કરવામાં આવ્યું હોય. હેરિડિટરી ટેન્ડન્સી ટુ આલ્કોહોલિઝમ ઓર અ સિફિલિટિક ટ્રેટ. સિફિલિટિક ટ્રેટનો બહુ ડીપ મિનિંગ છે. સિફિલિસ માયાઝમ આખો સ્ટડી કરો અને ઈ માયાઝમના જે સિમ્પટમ મળે ઈ જો એમાંથી કોઈ પણ સિમ્પટમ હેરિડિટરીમાં આવતું હોય ધેટ્સ કોલ્ડ સિફિલિટિક ટ્રેટ. ક્લિયર? તો આમાંથી કોઈ પણ એલિમેન્ટ્સ ફ્રોમ તમને મળી શકે. આના સિવાય બીજા જનરલ સિમ્પટમ કયા મળશે? તો નાઇટ એગ્રાવેશન, સનડાઉન ટુ સનરાઈઝ. સનરાઈઝ ટુ સનડાઉન માં કઈ મેડિસિન આવશે? સનરાઈઝ ટુ સનડાઉન એગ્રાવેશન એટ્રમ્યુર. તો આ આવશે સનડાઉન ટુ સનરાઈઝ. એગ્રાવેશન એટ સીશોર, કેમ? ત્યાં ડેમ્પ વેધર હોય. એગ્રાવેશન ઇન સમર, extreme heat or extreme cold. Chilly yet aggravated in summer. હે? બસ આજ PQRS. સ્લો મોશન એમ્યુલરેશન, હાઈ એલ્ટિટ્યુડ એમ્યુલરેશન. કેમ? હાઈ એલ્ટિટ્યુડ ઉપર જાવ એટલે ભેજ ઓછો થાય વાતાવરણમાં. ખ્યાલ આવે છે? એટલે ડેમ્પ વેધર હોય એની ડેમ્પનેસ ઘટે એટલે એને સારું લાગે. મેન્સીસ પેઇનફુલ એટ એવરી 2 weeks. Profuse acrid leukorrhea with knife-like pain in the ovaries. Constipation obstinate for years. Rectum seems lined up with stricture. When enema used, the agony of passage is labor-like. સાહેબ આ છોકરાને જેને ઝાડો થતો જ નથી અને જો એનીમાં આપીએ કે પાછળ સંડાસની જગ્યાએ મૂકવાની દવા આપીએ અને પછી ઝાડો તો થઈ જાય પણ એવું રડે કે આમ એને 2 કલાક સુધી અમારે પછી બારે ફરવા લઈ જવો પડે. કઈ મેડિસિન આવે? સિફિલાઇન. ખ્યાલ આવે છે? તમારી પાસે લ્યુકોરિયાનો કેસ આવે કે સાહેબ આ 15 વર્ષની છોકરી છે, સાહેબ આ છોકરી છે ખબર નહીં આમ શરીર ધોવાય છે, બહુ શરીર ધોવાય છે, વાસ મારે છે અને જ્યારે શરીર ધોવાય ને ત્યારે એને પેટમાં બહુ જ દુખાવો થાય, અમારે દુખાવાની ગોળી અપાવી પડે છે. અને થોડીક હિસ્ટ્રી લો તો એની અંદર કહે છે કે હા સાહેબ એને થૂકે બહુ આવે છે, ખબર નહીં એ વાસવાળું હોય એનું ઓશિકું દર 3જા દાડે કવર બદલીને ધોવું પડે. યોર મેડિસિન ઇઝ સિફિલાઇનમ. ખ્યાલ આવે છે? ઇન્ડિકેશન તમને વાતોમાં જ મળે. કેસ ટેકિંગના કોઈ આખા ફરમા ના હોય. કેસ ટેકિંગના કોઈ ફરમા ના હોય. કેસ ટેકિંગનું કોઈ પરફોર્મા ના હોય કે આવી રીતે જ કે આ વેમાં જ જવાનું. કેસ ટેકિંગ રાધર ઇટ ઇઝ અ કેસ રિસીવિંગ. તમારે પેશન્ટ જોડે વાતો કરતી જવાની, નોટ કરતું જવાનું, પછી એમાંથી ઇન્ડિકેશનને અલગ પાડવાના અને એની ટોટાલિટી બનાવવાની. આ એકચ્યુઅલ હોમિયોપેથી છે. પણ અલગ અલગ થોટ્સ ઓફ સ્કૂલ દ્વારા, અલગ અલગ પરફોર્મા, અલગ અલગ ટાઈપ્સ ઓફ કેસ ટેકિંગ, ફિક્સ કે આટલું તો પૂછવાનું જ, આવું તો આવવું જ જોઈએ. બધાની અલગ અલગ મેથડ્સ હોય. અમુક PQRS ફેવરેટ સિમ્પટમ્સ હોય, ફેવરેટ રૂબ્રિક હોય, એટલે એ તો પૂછી જ નાખવાના. એટલે આ બધી ફિક્સિટી હોમિયોપેથીની અંદર ઘૂસી ગઈ અને જેને આપણે તરત સ્વીકારી લીધી. જેવી રીતે હોમિયોપેથી છે ને એવી જ રીતે ઉપનિષદ છે. તો ઉપનિષદનો મતલબ શું થાય છે? ખ્યાલ છે કોઈને ઉપનિષદ શું છે? ઉપનિષદ અલગ અલગ બધા ગ્રંથો છે. વેદ છે, વેદના 2 ભાગ હોય. ખ્યાલ આવે છે? હિન્દુ ફિલોસોફીની અંદર મેઇન ગ્રંથ વેદ છે. તો વેદના 2 ભાગ હોય. એક કર્મકાંડ આવે, બીજા આરણ્યક ગ્રંથો આવે જેને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. ઉપનિષદો છે એ બ્રાહ્મણ ગ્રંથોની ટીકાઓ છે કે બ્રાહ્મણ ગ્રંથો છે. તો ઉપનિષદ 3 શબ્દોનું સંયોજન છે અને તમે એની જો સંધિ છૂટી પાડો તો ઉપ, નિસ અને અદ, આ 3 શબ્દો છૂટા પડે. અને એ 3 શબ્દો છૂટા પડે. ઉપનિષદનો મતલબ શું થાય? આખો
કે કોકની સાથે બેસી અને શીખવું. એટલે ઉપનિષદનો જો તમે ડીપ મિનિંગ કાઢો તો એનો મતલબ એવો થાય કે ગુરુની સમીપ જઈને બેસવું અને વોશ આઉટ કરવું. એટલે તમે જે પણ આત્મા ઉપર જે પાપના લેયરો ચડી ગયા છે એ લેયરોને કાઢવાના ગુરુની સમીપ જઈને. એટલે પુરાના જમાનાની અંદર કોઈ પણ ગુરુ હોય ને એની પાસે તમે શીખવા જાઓ તો એ ડાયરેક્ટ તમને શીખવા ના રાખી લે. એ પહેલે તમારું ટેસ્ટિંગ કરે કે આ વ્યક્તિ શીખવાડવાને લાયક છે કે નહીં. એટલે તમારા ઈગો ઉપર પ્રહાર કરે, તમને ન ગમતી વાતો કરે, તમારું અપમાન કરી નાખે, પણ છતાંય તમે જો એ ગુરુ પાસે શીખવા માટે જ રેડી હો, તમારું ફોકસ, તમારું જે મેન ઇન્ટેન્સ હોય વિદ્યા અધ્યયન કરવાનું હોય, તો તમે બધું જ સહન કરો અને એ સહન કર્યા પછી ગુરુ તમને શીખવાડે. એટલે ગુરુ તમારા ઉપર જે અભિમાનના પોપડા ચડી ગયા હોય એ બધાનું સફાઈ કરે. તો ઉપનિષદનો ડીપ મિનિંગ આ થાય છે. બાકી જે વસ્તુ લખેલી છે એ તો લખેલી જ છે, પણ ગુરુ પાસે બેસી અને જે આ ઉપર જે અભિમાનના મને આવડે છે એના એ બધા પોપડા ચડી ગયા હોય એ પોપડા આપણે કાઢવા પડે. એટલે જેટલી પણ ફિલોસોફિકલ થિંગ્સ છે એ બધી જ પર્સન ટુ પર્સન તમારે શીખવી પડે. એટલે હોમિયોપેથી બી ચોપડીમાંથી વાંચીને શીખવામાં આવતું સાયન્સ નથી. એટલે તમારે કોઈ પણ સારા વ્યક્તિ પાસે જઈ અને શીખવું પડે. અને કળિયુગની અંદર સારો વ્યક્તિ શોધવો એ સૌથી મુશ્કેલ કામ છે. નહીં તો તમે બહુ ઊંધા રવાડે ચડી જાઓ. જો કોઈ જગ્યાએ ફસાઈ ગયા એવી જગ્યાએ, એટલે આખી જિંદગી તમે રોંગ પ્રેક્ટિસ કર્યા કરો. પછી સ્લીપલેસનેસ વિધાઉટ એની કોઝ બીકોઝ ઓફ ધ વાયોલન્ટ પેઇન એન્ડ ફ્રીક્વન્ટ અબોર્શન. આપણે અબોર્શનની ચર્ચા પણ કરી ગયા. હવે કોઈ બેન તમારી પાસે આવે છે, સાહેબ બહુ દુખાવો થાય છે, આખા પગ દુખે છે. તમે હિસ્ટ્રીની અંદર પૂછો તો હા સાહેબ મને છે ને મારા 5 બાળકો છે અને 7 વખત મિસકેરેજ થઈ ગયું છે. એટલે તમારી તો આંખો ફાટી જાય. હે? એના સિવાય તમને બીજું એકાદ રૂબ્રિક મળે છે કે ચીલી છે કે થસ્ટી છે કે ઈ બેન છે, છતાં એમ કે સાહેબ ખબર નહીં, આ તો કોઈને કહેવાય નહીં, પણ અમારા ફલાણાના પપ્પા રાતે છે ને દારૂ પીવા બેસે ને તો ઈ જોઈને મને રોજ ઈચ્છા થઈ જાય. પછી કોક વાર તો છે ને હું એમના બોટલ ખોલીને પી લઉં ને એટલું પાણી અંદર નાખી દઉં એટલે એમને ખબર ના પડે. યોર મેડિસિન ઇઝ સિફિલાઇન. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ, આટલું સરળ. ખાલી 2, 3, 4, 5 વાતો કરો ને એ વાતોની અંદરથી તમને દવા મળી જાય. એ હોમિયોપેથી છે. જે હકીકતમાં તો આ સિમ્પલ હોમિયોપેથી એટલું સિમ્પલ છે કે પર્સન ટુ પર્સન એક વ્યક્તિને આવડવું જોઈએ, એક વ્યક્તિને ખબર હોવી જોઈએ. અને વિશ્વની અંદર દરેક વ્યક્તિ હોમિયોપેથિક જ લેવો જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી એવું નથી થઈ રહ્યું. આ એલોપેથીની અંદર કે આયુર્વેદિકની અંદર પણ આટલું સરળ નથી ને. ખ્યાલ આવે છે? બીજી કોઈ પણ પેથીની અંદર આટલી સરળતા નથી જેટલી હોમિયોપેથીની અંદર છે. અને સેકન્ડરી થિંગ કે તમે જો સિમ્ટમ સિમિલારિટીના બેઝ ઉપર આપશો સિમિલિમમ, તો આઈધર તમે એને એક્સ્ટ્રીમ સિમિલિમમ આપશો, અથવા તો પાર્શિયલ સિમિલિમમ આપશો, અથવા તો પાર્શિયલ સિમિલિમમ આપશો. કોઈક સિમ્ટમ તો મેચ થતા જ હશે અને ઇટ ઇઝ સિમિલિમમ, ધેન ઇટ શુડ રિલીવ. વેઇટેજ આપવાનું છે બીજા બધા સિમ્ટમ્સ કરતા. સો વાયોલન્ટ ન્યુરાલ્જિક હેડેક from 4 p.m. increase until midnight, then gradually decrease and ceases at daytime. તો આપણે અગાઉ જોઈ ગયા કે સિફિલાઇનમની કોઈ પણ કમ્પ્લેન હોય બધી જ રાતે વધી જાય અને દિવસે ઓછી થઈ જાય. એટ્રોપી ઓફ ઓપ્ટિક નર્વ, અલ્સર ઓફ કોર્નિયા, કેરીઝ ઓફ ધ માસ્ટોઇડ ઓફ ધ નેઝલ બોન, નોઝ ડિપ્રેસ્ડ, કિડની રીજન પેઇનફુલ, એગ્રાવેશન આફ્ટર યુરિનેશન. કિડનીની અંદર દુખાવો તો થતો જ હોય પણ પેશાબ કર્યા પછી દુખાવો વધી જાય. આવું હોતું હશે કઈ? પેશાબ કર્યા પછી તો ઓછો થવો જોઈએ ને, પણ જો વધી જાય છે. નાઉ ઇટ ઇઝ અ ગ્રાન્ડ કીનોટ ફોર ધ સિફિલાઇનમ. ખ્યાલ આવે છે? કટિંગ પેઇન ઇન ઓવરી ડ્યુરિંગ કોઇટસ એટ ધ મોમેન્ટ ઓફ ઓર્ગેઝમ. આવું હોતું હશે કઈ? ખ્યાલ આવે છે? તમારી પાસે કોઈ કપલ આવે છે, તમે સ્પેશિયલી કાઉન્સેલર છો, ફેમિલી ફિઝિશિયન છો, અને તમારી પાસે કપલ આવે છે અને એનો તમને ડિસ્ક્રાઇબ કરે છે કે સાહેબ હમણાં છે ને અમારે ભેગા થવામાં બહુ તકલીફ પડે છે. ભેગા થઈએ ને એટલે મારી વાઈફને પેટની અંદર પુષ્કળ દુખાવો થાય છે, અને દુખાવો થાય ને એટલે આમ સહન ના થાય એવો દુખાવો થાય છે. આમે જો કે દુખાવાની તકલીફ તો એને રહે જ છે, એના આમે હાડકાનો દુખાવો તો એને પહેલેથી રહે જ છે,
પણ હમણાં આવું ખબર નહીં આવી તકલીફ ચાલુ થઈ છે ને હવે તમે તો ફેમિલી ફિઝિશિયન છો ને ઘર જેવા છો એટલે પહેલી તમને વાત કરી તો શું કરી શકાય સાહેબ આમાં? તો શું કરી શકાય? લે ખા સિફિલાઇન. વાર્તા પતી ગઈ ને? 3 સિમ્ટમ મળી ગયા તમને સિફિલાઇનમના. નાઇટ એગ્રાવેશન અને ગ્રાન્ડ કીનોટ મળ્યું આવું તમને. બોન પેઇન મળ્યું. સો ઇટ ઇઝ 3 સિમ્ટમ ઓફ સિફિલાઇનમ. યુ કેન પ્રિસ્ક્રાઇબ સિફિલાઇનમ. કેટલું સરળ, કેટલું આસાન કે આરામથી થઈ શકે. આરામથી. આમ માણસોના જીભે જીભે હોમિયોપેથી હોવી જોઈએ. એટલીસ્ટ હોમિયોપેથીના છોકરાઓ તો હોમિયોપેથી કરવા જ જોઈએ, રિઝલ્ટ મળે જ છે. એનું કારણ છે કે આપણે શું આપીએ છીએ? સિમિલિમમ. ખ્યાલ આવે છે? સિમિલિમમ અકોર્ડિંગ ટુ મી. હવે સિમિલિમમ આપણે હનીમેન ક્યાંય નથી કહેતા કે તમે 100% સેમ મેડિસિન આપો. નેવર. ઈ શું કે છે? તમને જેટલા સિમ્ટમ મળે છે એમાં તમને નજીકમાં નજીક લાગતી સિમિલિમમ એટલે નજીકમાં નજીક લાગતી દવા આપો. હવે તમે નજીકમાં નજીક લાગતી દવા જે બી આપો છો આપો. હવે હું તમને એમ કહું છું કે તમારે છે ને તમે ગમે અહીંયા રહેતા હોય બને એટલું આણંદથી નજીક આવી જવાનું, બરોબર છે? હવે કોઈક વ્યક્તિ છે એ ડાકોર રહે છે તો એ આણંદથી નજીક ઉમરેઠ આવી જશે. કોઈક વ્યક્તિ ભાલેજ આવી જશે. ખ્યાલ આવે છે? કોઈક વ્યક્તિ ડાકોરથી નીકળ્યું છે ને ચીખોદરા સુધી આવી જશે. કોક અમદાવાદ રહે છે તો ત્યાંથી મહેમદાવાદ સુધી આવશે. કોક અમદાવાદ રહે છે તો ત્યાંથી નડિયાદ સુધી આવી જશે. કોઈક નડિયાદ રહે છે તો ત્યાંથી ચાંગા સુધી આવી જશે. મતલબ બધા પોતપોતાના છે ત્યાંથી આણંદ આવવાનો પ્રયત્ન કરશે. આણંદ છે એ શું છે? એક્ઝેક્ટ સિમિલિમમ છે. તો બધા હનીમેને ક્યાંય નથી કીધું કે એકદમ સેમ મેડિસિન આપો. સિમિલિમમ જેટલા સિમ્ટમ મળે છે તમારો બેસ્ટ એફર્ટ આપો, બેસ્ટ ટ્રાય આપો. એકદમ સારો કેસ લઈ લો. કેસ લીધા પછી ટોટાલિટી બનાવો અને ટોટાલિટી બનાવ્યા પછી સિમિલિમમ સુધી પહોંચો. હવે જ્યારે તમને એટલીસ્ટ કંઈ સિમ્ટમ નથી મળતા, તમે ખાલી ચીલી, થર્સ્ટી, થર્સ્ટલેસ એના ઉપરથી આપશો તો થોડીક તો સિમિલિમમ હશે કે નહીં હોય? અને થોડીક સિમિલિમમ હશે તો ઇટ શુડ બી રિલીવ્ડ. કંઈક તો ઇફેક્ટ આવશે. ઓછું તો કરી નાખશે. પછી બીજા ઇન્ડિકેશન મળે તો ચેન્જ કરો. એ જ મળે છે તો રિપીટ કરો. તો હોમિયોપેથી તો આમ આરામથી થાય એવું છે. પણ દરેક વ્યક્તિ હોમિયોપેથી કરવું જોઈએ હું તો કહું છું. એટલું સરળ છે. બીજા કોઈ સાયન્સમાં આટલી સિમ્પ્લિસિટી નથી જેટલી હોમિયોપેથીની અંદર છે. પણ છતાંય આપણે લોકો સુધી નથી પહોંચી શકતા. લોકોને આપણા વિશે ખબર બી નથી. એનું કારણ શું છે? આપણે હાથે કરીને આપણા સાયન્સને કોમ્પ્લેક્સ બનાવી નાખ્યું છે. એગ્રાવેશન આવશે. મેં તો હજી સુધી જોયું નથી એગ્રાવેશન. અને દૂધ ફાટી ગયા પછી કોણ ગભરાય? ઇન કેસ તમે બધા દૂધ ગરમ કરતા હશો ને ઘરે, દૂધ ગરમ કરો ને દૂધ ફાટી ગયું તો ગભરાય કોણ? જેને પનીર બનાવતા ન આવડતી હોય એ. ખ્યાલ આવે છે? જેને પનીર બનાવતા આવડતી હોય તો એ તરત એક વ્હાઈટ કપડામાં એ ફાટેલા દૂધને નાખે, નીચોવીને વજન મૂકી દે ઉપર, પનીર તૈયાર થઈ જાય. આજે બટર પનીર મસાલા બને. ખ્યાલ આવે છે? એવી રીતે એગ્રાવેશન આવે તો ગભરાય કોણ? જેને ટેકલ કરતા ન આવડતું હોય એગ્રાવેશન આવે છે તો એન્ટીડોટ આપો. આવતું જ નથી. બહુ ઓછું એગ્રાવેશન આવે. પણ આપણે શું થઈ ગયું? મોટા ભાગે થિયરિટિકલ થઈ ગયા આપણે હોમિયોપેથ્સ. મોટી મોટી હનીમેને જે ના પાડી હતી ક્યાં? ઓર્ગેનની શરૂઆતની અંદર એપોરિઝમ 1 ની અંદર ફૂટનોટમાં હનીમેને લખી નાખ્યું કે થિયરીઓ ના બનાવો. એમને કેટલો જીનિયસ માણસ, એમને ત્યારે ખબર હશે કે મારું સાયન્સ ભારતમાં જશે ને ભારતમાં બધા માણસો થિયરીઓ બનાવશે. એને ખબર હતી ત્યારે, એટલે એને એપોરિઝમ 1 ફૂટનોટની અંદર લખી નાખ્યું કે ડોન્ટ મેક થિયરિટિકલ મેડિસિન. થિયરીઓ ના બનાવો, પેશન્ટને ક્યોર કરવામાં ધ્યાન આપો. એના બદલે આપણે થિયરીઓ જ બનાવતા ગયા. ફલાણી થિયરી, ઢીકડી થિયરી ને આમ ને તેમ ને એગ્લાવેશન આવી જાય ને આવું થાય ને પ્રૂવિંગ થઈ જાય ને આમ થાય ને કશું નથી થતું. આપવા માંડો. ખ્યાલ આવે છે? એટલે આપણે લોકો સુધી પહોંચી નથી શકતા. બીજું, ફરજિયાત માઇન્ડ સિમ્ટમ લેવાના, માઇન્ડ સિમ્ટમ લેવાના. એક એક કેસને 3 કલાક, 4 કલાક, 5 કલાક સુધી લઈએ. આખા દિવસમાં ફિઝિશિયન 4 કેસ, 5 કેસ લે તો એ 5 માણસ સુધી પહોંચી શકે. એના બદલે 3 સિમ્ટમ લઈને દવા આપો, 3 સિમ્ટમ લઈને દવા આપો તો તમે રોજના 50, 100, 150 માણસો સુધી પહોંચી શકશો. બીજું કે 5 કેસ લેવાના હોય તો બ્રેડ એન્ડ બટર જોઈએ આપણને, એટલે હોમિયોપેથ મોંઘા હોય. એના બદલે આપણે 50, 100 પેશન્ટ જોવાના, સસ્તામાં જોવાના, તો વધુ લોકો સુધી પહોંચાશે. ખ્યાલ આવે છે? આપણે જો લોકો સુધી નથી પહોંચી શક્યા તો એના પાછળનું મેઇન કારણ આ છે કે આપણે થિયરીઓ બનાવવામાં ભયમાં. શું કામ? કે આપણને એમ છે એટલે દૂધ ફાટી જશે તો દૂધ ફાટી જશે તો પનીર બનાવશું. તું ગરમ તો કર, એનાથી કઈ દૂધ ગરમ કર્યા વગરનું થોડું મૂકી રખાય. તો હવે આપણે લોકો સુધી પહોંચવાનું છે. જાગ્યા ત્યાંથી સવાર કરવા માંડો. જ્યાં 3 સિમ્ટમ મળે દવા આપો, 3 સિમ્ટમ મળે દવા આપો. એનો ફોલો અપ લો કે શું ઓછું થયું, શું વધ્યું.
ફરીથી સિમ્ટમ લો, ફરીથી રીકેસ ટેક કરો, ફરી જે ઇન્ડિકેશન મળે એના ઉપરથી દવા આપો. ક્યોર મળશે ને ક્યોર નહીં મળે તો કઈ વાંધો નહીં, રિલીફ તો મળશે. એટલીસ્ટ તમે પેશન્ટને નુકસાન તો નથી કરી રહ્યા. એલા એમ મેડિસિન ન અપાય, એમાં સલ્ફર 1M TDS પ્રૂવિંગ થઈ જશે સલ્ફરનું. કશું ના થાય. હુકમ પ્રૂવિંગ ક્યારે થાય? તમે જો ડિસિમિલર મેડિસિન આપો તો, અને જો કાં તો હ્યુમન બીન હેલ્ધી હોય તો. તમે મેડિસિન આપો છો એનો મતલબ હ્યુમન બીન હેલ્ધી નથી. અને બીજું કે તમે કાંઈક તો સિમિલારિટીના બેઝ ઉપર આપો છો. 1 દિવસ 2 દિવસ 5 દિવસ કે 10 દિવસ પછી તો બંધ જ કરી દેવાના છો ને. તો તમે જ્યારે એને રિપીટેડલી વારંવાર આપ્યા કરો તો પ્રૂવિંગ થાય. પણ કન્ટિન્યુઅસ એકની એક વસ્તુ ભય પેસાડી દીધા છે આપણા મગજમાં, એટલે આપણા છોકરાઓ દવા આપતા જ નથી. દવા આપશો નહીં તો શીખશો ક્યાં? તો કોઈ પણ 3 સિમ્ટમ મળે આપી જ દેવાની. કટિંગ પેઇન ઇન ઓવરી ડ્યુરિંગ કોઇટસ, આ આપણી વાત થઈ ગઈ બરોબર. લાર્જ સોફ્ટ પલ્સ, પેઇન ફ્રોમ બેઝ ઓફ ધ એપેક્સ, large soft pulse, pain from base of the apex of the heart as if hot water flowing in the veins. આપણે જોઈ ગયા કે એને એવું લાગતું હોય કન્ટિન્યુઅસ કે મારી નસોની અંદર ગરમ પાણી દોડી રહ્યું છે, અને હાર્ટમાં પેન થાય છે, પણ ક્યાં થાય છે? એપેક્સ ઓફ હાર્ટ થી શરૂ થાય છે, બેઝ થી શરૂ થાય, એપેક્સ થી, બેઝ ઓફ એપેક્સ થી. અને બીજું લાર્જ સોફ્ટ પલ્સ. હવે તમારે પલ્સ એક્ઝામિન કરવી બી જરૂરી છે હોમિયોપેથીમાં. તો પલ્સ કેવી હોય? લાર્જ અને સોફ્ટ. તો જેવી રીતે આપણે ટંગ ઉપર કામ કર્યું એવી રીતે નેક્સ્ટ આપણું વર્ક પલ્સ ઉપર ચાલુ કરી શકાય આપણે, કે અલગ અલગ મટીરિયા મેડિકામાંથી પલ્સના કે હાર્ટના સિમ્ટમ આપણે શોધી શકીએ અને એના ઉપરથી બી આપણે બનાવી શકીએ. તો એવું કોણે કીધું કે પેશન્ટ બોલે, કે પેશન્ટ માઇન્ડ સિમ્ટમ આપે, કે પેશન્ટ ડેલ્યુઝન આપે, કે પેશન્ટ સેન્સેશન આપે તો જ સાચી હોમિયોપેથી થાય, તો જ સિમિલિમમ મળે. ઇટ ઇઝ વીકનેસ ઓફ યુ, ઇટ ઇઝ વીકનેસ ઓફ પર્સન, નોટ અ વીકનેસ ઓફ સાયન્સ. હોમિયોપેથી તમે પલ્સ ઉપરથી બી પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. યુ શુડ બીકમ નાડી વૈદ, કે આની પલ્સ કેવી છે એના ઉપરથી તમારી મેડિસિન પકડાય. જો એની પલ્સ કેવી છે, લાર્જ સોફ્ટ પલ્સ, સિફિલાઇનમ આપી દો, થઈ શકે. પણ તમારે મહેનત કરવી પડે. ખ્યાલ આવે છે? રાતે ના આવી જાય ભગવાન સપનામાં, જા બેટા કાલથી તને પલ્સનું નોલેજ આવી જશે, છું. એવું ના થાય. પેઇન ઇન કોકિંગ વિથ સેન્સેશન એઝ ઇફ swollen worse during sitting. બેક પેઇન હોય અને બેસવા ટાઈમે એને વધારે દુખાવો થાય, એ સિફિલાઇનમનું ઇન્ડિકેશન છે. એટલે તમે જોશો ઘણીવાર હું મેડોરાઇનમ પ્રિસ્ક્રાઇબ કરું, ઘણીવાર સિફિલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરું, બેઉને બેક પેઇન હોય છતાંય. Leg, severe pain of long bones, aggravation at night. Rheumatism, stiffness of all joints. Sciatica, tearing pain in hip and thighs, night aggravation. Rheumatism of shoulder joint at insertion of deltoid muscles, aggravation rising arm laterally. હોમિયોપેથીએ કેટલું પ્રિસાઇઝ કામ કરેલું છે કે રૂમેટિઝમ કયા મસલ્સના ઇન્સર્શન ઉપર થાય ને તો મેડિસિન બદલી જાય. ખ્યાલ આવે છે? પણ ના 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 ઈ ના લેવાય ભાઈ, મારે તો સેન્સેશન જ લેવું છે, મારે તો ડેલ્યુઝન જ લેવું છે. તું ભલે કહેતો હોય ને કે અહીંયા ડેલ્ટોઇડના ઇન્સર્શન ઉપર મને દુખે છે, ઈ ના લેવાય મારાથી. મારે તો ફિક્સ છે, હું તો માઇન્ડ ઉપર જ પ્રિસ્ક્રાઇબ કરું. આ આપણી ભૂલ. વારંવાર હું તમને આ વસ્તુ એટલે બતાવી રહ્યો છું કે મોટા ભાગના લોકો પ્રેક્ટિસની અંદર આવી ભૂલો જ કરતા હોય છે. પેશન્ટ આપે છે સિમ્ટમ એ લઈ લેવાના છે, આપણે જોઈએ છીએ એ પેશન્ટમાં ખોદવાના નથી. ખ્યાલ આવે છે? આ હોમિયોપેથિક ફિલોસોફી છે જે હું તમને મટીરિયાની સાથે રોજ થોડું 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 સમજાવી રહ્યો છું. હોમિયોપેથી એને જ કહેવાય છે ફિલોસોફીના બેઝ ઉપર પ્રેક્ટિસ થાય, બાકી તો હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ થાય. તો તમારી પાસે પેશન્ટ આવે છે, એમ કહે છે કે સાહેબ સાયટિકા ઉપડી છે, બેઉ બાજુ દુખાવો થાય છે, પણ આમ કમરથી લઈ અને સાથળ સુધી જ દુખે, રાતે દુખાવો વધી જાય અને બેસું તો પછી ઓહો સાહેબ બેસાતું નથી મારાથી. યોર મેડિસિન ઇઝ સિફિલાઇનમ. કેટલું બોલ્યો પેશન્ટ? પેશન્ટે ખાલી ચીફ કમ્પ્લેન જ ડિસ્ક્રાઇબ કરી છે અને હવે ખબર પડી કે વાય LSMC ODP ઇઝ ઇમ્પોર્ટન્ટ. પેશન્ટ જે બોલ્યો કે મને સાયટિકાનો દુખાવો છે, બેઉ પગમાં છે, થાઈ સુધી દુખાવો થાય, રાતે વધી જાય અને બેસું તો આમ
અનબિયરેબલ ટીયરિંગ પેઇન થાય, બેસાતું જ નથી મારાથી. મતલબ લોકેશન આવી, સેન્સેશન આવી, મોડાલિટી આવી. સો આ એચ એન્ડ એવરી કમ્પ્લેનને તમને હું આ રીતે લખવા માટે શું કામ કહું છું કે LSMC પ્રમાણે લખો, કે LSMC તો તમારા હોવા જ જોઈએ તમારા કેસની અંદર, આટલા માટે કે એક પણ કમ્પ્લીટ સિમ્પટમ હોય તો એક કમ્પ્લીટ સિમ્પટમની અંદર મોર ધેન 3 ઇન્ડિકેશન આવી જાય, યુ કેન પ્રિસ્ક્રાઇબ. ધીસ ઇઝ જીનિયસનેસ ઓફ ડોક્ટર બોનીગુસેન. પણ કેન્ટના એરા પછી આપણે એમને ભૂલાવી દીધા છે. આ બોનીગુસેનની જીનિયસનેસ હતી કે એક સિમ્પટમને કમ્પ્લીટ કરી નાખો અને એના ઉપર પ્રિસ્ક્રાઇબ કરી શકાય. શું કામ? મોર ધેન 3 ઇન્ડિકેશન આવી જ ગયા, લોકેશન આવી ગઈ, સેન્સેશન આવી ગયું, મોડાલિટી અને કોન્કોમિટન્ટ. ખ્યાલ આવે છે? આ બોનીગુસેનની જીનિયસનેસ હતી. પણ આપણ ના 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 અમે તો યાર માઇન્ડ વાળા, હોમિયોપેથી એટલે માઇન્ડ. ખ્યાલ આવે છે? નથી યાર, નથી. અને બીજું કોઈ કહી દે એટલે આપણે માની લઈએ. આપણે ક્યાં બોનીગુસેનને કોઈ દી વાંચવા ગયા? વાંચીએ છીએ? વાંચશું તો એ નવા નવા ઓથર્સ, લેટેસ્ટ ઓથર્સ કે જેમણે ખુદે પ્રેક્ટિસ કરી છે કે નહીં, એવા લોકોની તો બુકો વાંચું. રૂટ્સમાં જઈવાનું, રૂટ્સમાં પહેલે ઓર્ગેનન ઓફ મેડિસિન વાંચો, એલન સ્કીનોટ વાંચો, બોરિક વાંચો, BBCR જુઓ. તમારામાંથી કેટલા લોકો BBCR જોઈ છે ફિઝિકલ ફોર્મની અંદર? એનું પ્રીફેસ વાંચો. પછી કેન્ટની રેપર્ટરી જુઓ, એને વાંચો. પહેલે બેઝિક ઓથર છે જેમણે હોમિયોપેથી માટે ખૂબ કામ કર્યું છે, એ લોકોને તો વાંચો. એમાંથી તમને ઓરિજિનલ હોમિયોપેથી શીખવા મળશે. બાકી બધા તો વાર્તાઓ જ કરે છે, જેમ હું કરું છું. સો ક્લિયર? હવે માઇન્ડ, ડીપ ડિસ્ટ્રક્ટિવ ક્રોનિક પ્રોસેસ એગ્રાવેશન એટ નાઇટ, ફિયર ઓફ ઇન્સેનિટી એન્ડ ડિસ્પેર ઓફ રિકવરી. એને એમ હોય કે હું ગાંડો થઈ જઈશ સાહેબ, મને સારું થવાનું જ નથી, બહુ દવા લઈ લઈને થાકી ગયો, ક્યાંયથી ન થવાનું. હવે તમે BHMS શું કરી લેવાના? આ ઝીણી ઝીણી ગોળીઓ, મોટા મોટા ટીકડા ખાધા તોય કાંઈ ફેર ન પડ્યો. આ ઝીણી ઝીણી ગોળીઓથી કોઈ નહીં થવાનું સાહેબ. આ તો ફલાણાએ કીધું કે આ સાહેબ પાસે જઈ આવો એટલે આવી ગયો. શું તકલીફ થાય છે સાહેબ? બહુ દુખાવો થાય છે, રાતે તો સૂઈ નથી શકાતું, એટલું દુખે છે, અને હું ચીલી છું. યોર મેડિસિન ઇઝ સિફિલાઇન. ખ્યાલ આવે છે? આટલી જ માહિતી. આ કેસ ટેકિંગ 2 મિનિટનું, 3 મિનિટનું, 4 મિનિટનું, વધીને 10 મિનિટનું, એનાથી વધુ તો ટાઈમ લાગે જ નહીં. ને એમાં તમને ઇન્ડિકેશન મળી જ જાય. અને આને જ હોમિયોપેથી કહેવાય. ફિયર ઓફ સફરિંગ, હોપલેસનેસ, ફિયર ઓફ કોન્ટેજિયસ ડિસીઝ, ફ્રીક્વન્ટલી વોશિંગ ઓફ હેન્ડ. So Cifilinum is also medicine for OCD, obsessive compulsive disorders. કન્ટિન્યુ હાથ ધોયા કરે. સાહેબ ઇન્ફેક્શન થઈ જાય તો તમે જોશો તો અમુક પેશન્ટ આવશે, સેનેટાઈઝર લઈને આવશે, પહેલે ખુરશીને સેનેટાઈઝ કરશે, પછી બેસશે. તમે બી કેસ લખશો અને કેસ લેવાનું હશે તો એના પહેલા હાથને સેનેટાઈઝ કરશે, પછી કેસ ઉપાડશે. ખ્યાલ આવે છે? આટલું. ફિયર ઓફ કોન્ટેજિયસ ડિસીઝ. કઈ મેડિસિન? સિફિલાઇનમ, આર્સેનિકાલ, કેલ્કેરિયા કાબ. અત્યારે જ્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તો 2 પ્રકારના લોકો છે. એક એવા છે કે જેમને ખૂબ ફિયર ઓફ કોન્ટેજિયસ ડિસીઝ છે, અને બીજા છે જે ફિયરલેસ છે. તો જેને ફિયર ઓફ કોન્ટેજિયસ ડિસીઝ છે એવા લોકો માટે સિફિલાઇનમ વિચારી શકાય. લોસ ઓફ મેમરી, કેન નોટ રિમેમ્બર નેમ ઓફ બુક, પર્સન એન્ડ પ્લેસીસ, વીપિંગ વિધાઉટ કોઝ. આમાંથી કોઈ પણ સિમ્પટમ મળે, કોઈ પણ 3 સિમ્પટમ, આઈધર મેન્ટલ, આઈધર ફિઝિકલ, આઈધર જનરલ ઓર પર્ટિક્યુલર, કંઈ પણ મળે, તમે સિફિલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકો. વધીને મેડિસિન તમે તમારી ટ્રીટમેન્ટ સિફિલાઇનમથી સ્ટાર્ટ કરી શકો. પછી બીજી મેડિસિનના ઇન્ડિકેશન મળે તો તમારે મેડિસિન ચેન્જ કરી નાખવાની. પણ આ જ એકચ્યુઅલ હોમિયોપેથી છે, ઓરિજિનલ હોમિયોપેથી છે, અને આ રીતે જ પ્રેક્ટિસ થાય. જો તમારે હોમિયોપેથીના સિદ્ધાંતો પ્રમાણે પ્રેક્ટિસ કરવી હોય તો. બાકી તમે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો, તમને જેમ ફાવે જેમ ગમે એમ કરી શકાય. આ મારો વ્યૂ છે, બની શકે કે હું ખોટો હોઉં. અત્યાર સુધી આટલું સમજાયું છે. સિફિલાઇનમમાં કોઈને કઈ ના સમજાયું હોય તો પૂછો. બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો. બેવું હોય છે. મતલબ અબોર્શન થાય છે કે પ્રીટર્મ લેબરની હિસ્ટ્રી જોવા મળે છે, ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ઓફ સિફિલાઇનમ ફોર ધેટ મધર. પણ જે બી મધરનું સ્ટેટસ છે એ ચાઇલ્ડમાં રિફ્લેક્ટ થવાનું જ છે.
ન આપી શકાય. બીજા ઇન્ડિકેશન મળવા જોઈએ. ના આપી શકાય. ઇટ ઇઝ સ્ટેટ ઓફ ધેટ મધર ના. પ્રીમેચ્યોર્ડ बच्चे को नहीं दे सकते, लेकिन आपको हिस्ट्री मिलती है. कोई बहन जी आते हैं, आपको कहते हैं बहुत दिक्कत है, कान में